નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી. વાત કરીએ તો વડનગર ખાતે ગામ ચાલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર વાત કરીએ તો વડનગર મામલતદાર કચેરીની બાજુમાં આવેલ મુગરેશ્વર મહાદેવના મંદિરના પરિસરમાં લોકસભા 2024ની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપ પ્રદેશની સૂચના મુજબ આવી છે દરેક જિલ્લા સ્તરની ગામ ચાલો અભિયાન ચાલુ કરવા. તેમાં દરેક કાર્યકર્તાઓ ગામે ગામ જઈને કાર્ય કરતા જશે તો સરકારની વિવિધ યોજના વિશે માહિતી આપશે. જે ગામમાં ભાજપ હોય તે કાર્યકર્તાઓના ઘરે જઈને જમવાનું તેમજ ચા પાણી તેમજ આયુષ્માન ભારત કાર્ડ, ગેસ કનેક્શન, વિવિધ સરકારી યોજનાનો લાભ વિશે માહિતી આપવામાં આવશે તેવું વડનગર તાલુકા ભાજપ પ્રમુખ કલજીભાઈ ઠાકોરે જણાવ્યું હતું. આમાં જોવા જઈએ તો વડનગરથી ચાલો ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત થઈ ગઈ છે. રિપોર્ટિંગ બાય જીગર પટેલ, વડનગર. પ્રદેશની સૂચના મુજબ સૂચના આપવામાં આવી છે કે ભાઈ દરેક જિલ્લા સીટ વાઇઝ અમારા કાર્યક્રમો કરવાના છે. મુખ્ય હેતુ ગાંવ ચલો અભિયાન. ગાંવ ચલો અભિયાનમાં દરેક કાર્યકર્તા આ એક ગામથી બીજે ગામે જવાનું છે. 24 કલાક સુધી રોકાણ કરવાનું, રાત્રે રોકાણ પણ ત્યાં કરવાનું છે અને જમવાની વ્યવસ્થા પણ કાર્યકર્તાના ઘરે રાખવાની છે. ચા પાણી પણ અલગ અલગ કાર્યકર્તાઓના ઘરે રાખવાની છે. પાર્ટીનો પ્રચાર પ્રસાર કરવાનો છે. યોજનાઓની દરેક યોજનાની માહિતી છેવાડાના ઘર સુધી પહોંચે એવી યોજના છે આજે ગાંવ ચલો અભિયાન. એટલે કોઈને દવાખાનાનું કાર્ડની યોજનાનો લાભ લીધો હોય, ગેસની યોજનાનો લાભ લીધેલો હોય, એવી દરેક અસંખ્ય યોજનાઓના અત્યારે માહિતી પૂરી પાડવાની છે. તો એ અંતર્ગત અમે ગાંવ ચલો અભિયાન કાર્યક્રમ સાબલિયા સીટમાં રાખેલો હતો. તો રમાજી સજ્જનબેન અરગોનજી જિલ્લા સદસ્યના તેઓ રાખેલો હતો. તો એમને દરેક કાર્યકર્તાઓને ત્યાં બોલાવી અને માહિતી અમે ત્યાં પૂરી પાડી છે. તો દરેક કાર્યકર્તાઓ 10-11 તારીખે જવાના છે ગાંવ ચલો અભિયાનમાં. તો એમને પૂરી માહિતી અમારા વક્તા તરીકે જેલ સાહેબ આવ્યા હતા, એમને સંપૂર્ણ માહિતી પૂરી પાડી. અસ્તુ ભારત માતા કી જય.